सांतलपुर खाते मीठू भरीने आवता ओवरलोड डंपरोना कारणे लोको बन्या परेशान। सांतलपुर खाते मीठू भरीने आवता ओवरलोड डंपरोना कारणे वारंवार अकस्मातनी घटनाओं बनता लोको ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે શું પાટણ આરટીઓના આશીર્વાદથી ઓવરલોડ ડંપરો ચાલી રહ્યા છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। પાટણ જિલ્લાના सांतलपुर ખાતે અલગ અલગ મીઠાની ફેક્ટરીઓ આવેલી છે, જેમાં બનાસકાંઠાના બોરુ ગામથી સતત દિવસ દરમિયાન અને રાત્રે ઓવરલોડ ભરીને મીઠાના ડંપરો ચાલતા હોય છે। તેના કારણે રોડ ઉપર મીઠાવાળું પાણી ઢોળવાના કારણે ચિકાસ જામી જતી હોય છે અને તેના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે। અકસ્માતની ઘટનામાં કેટલાક લોકો તો મોતને ભેટી ચૂક્યા છે। ત્યારે પાટણ આરટીઓની મીઠી નજર હેઠળ ઓવરલોડ મીઠાના ડંપરો બોરુ ગામથી સીધાડા થઈ સાતલપુર સુધી પહોંચે છે કે શું તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। કારણ કે જાહેર રોડ રસ્તામાં પાણીવાળું મીઠું પડવાના કારણે રોડ ઉપર ચિકાશ જામતી હોય છે। તેને લઈને सांतलपुરમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાજેતરની ઘટનામાં જોઈએ તો રોડ પર પડેલ મીઠાના કારણે વધુ એક શાકભાજી ભરેલી ગાડી પલટી મારી ગઈ હતી। અનેકવાર બાઇક ચાલકો ભોગ બની રહ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। આમાં તંત્રની લાપરવાહી કે પછી આ ઓવરલોડ ચાલતા ડંપરો પર આરટીઓના આશીર્વાદ અને સ્થાનિક પોલીસના આશીર્વાદ છે બાબતે એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। એક બોરોથી सांतलपुर મીઠું આવે છે, ફૂલ ઓવરલોડ ગાડીમાં આવે છે મીઠું, પાછળ કોઈ મેન્યુ કીધું મારતા નથી, મીઠું રહે છે। એના કારણથી રોડ બહુ ચિકાસવાળો થાય છે। એના કારણથી આજે મેં બ્રેક મારી એટલે આખી ગાડી મારી ફરીથી પલટી મારી થઈ। આજે મારે જીવના જોખમમાંથી હું નીકળ્યો છું। આજે सांतलपुर તાલુકામાં 3 ગાડીઓ પલટી મારી હતી, એક બાઇક પલટી મારી ગયું। એના કારણથી એક દીકરીનું ગાડી પલટી મારી ગઈ છે। આજે કોઈ કહેતો કોઈ કાર્યવાહી કરતું નથી, પોલીસ સ્ટેશનથી કોઈ કહેતું કે નથી આરટીઓવાળા ઓવરલોડ ગાડી ભરીને આવે તો કાંઈ કશું કહેતા નથી। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ।